અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલા ગામે જૂથ અથડામણનો બનાવ બન્યો છે। અગાઉની કોઈ ઘટનાને લઈને બે સમાજના લોકો વચ્ચે સામસામે પથ્થરમારાનો બનાવ બન્યો હતો। ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો કલા ગામે પહોંચ્યો તેમજ કેટલાક લોકોની અટકાયત કરી હતી। संवाददाता वीरेंद्र सिंह भाटी जोड़ा है। जी वीरेंद्र, आ जूथ અથડામણને લઈને શું જાણકારી? અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સાણંદ તાલુકાના કલાના ગામે જૂથ અથડામણ છે તે થવા પામી હતી। વિગતવાર જો અહીંના વાત કરવામાં આવે તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની અંદર જે સાણંદ તાલુકો આવેલો છે ને તેના કલાના ગામ ખાતે ગઈકાલથી જ તંગદિલી ભર્યો માહોલ છે તે જોવા મળી રહ્યો હતો ને તે સંદર્ભે જ બે જૂથો વચ્ચે અથડામણ છે તે થવા પામી હતી। અને આ જે જૂથ અથડામણ થવા પામી હતી તેની અંદર અગાઉની ઘટનાને લઈને અદાવત રાખવામાં આવી હોય તેવો સમાચાર છે તે પણ સૌપ્રથમ પ્રાપ્ત થઈ રહ્યા હતા। અને જ્યારે આ પથ્થરમારો સર્જાયો તે સમયના લાઈવ કેમેરાની અંદર જે વિડીયો બનાવવામાં આવ્યા હતા તે વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે। તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે કલાના ગામ ખાતે પહોંચી ચૂક્યા હતા અને જે તંગદિલી ભર્યો જે માહોલ હતો તેની અંદર અત્યારે શાંતિભર્યો માહોલ છે તે ગામમાં જોવા મળી રહ્યો છે। હાલ જે માહિતી પ્રાપ્ત થઈ રહી છે ને જે ગ્રામ્ય પોલીસ વડા એટલે કે એસપી જે છે તેમના દ્વારા જે પ્રમાણે ઓમપ્રકાશ જાટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે એક જૂથ બાઇક લઈને જઈ રહ્યું હતું ને જે સંદર્ભે જ બીજા જૂથ દ્વારા માથાકૂટ છે તે કરવામાં આવી હતી। આ ઘટનાને લઈને 30 થી 32 લોકોની અત્યારે બંને સામસામેના પક્ષોની અટકાયત છે તે કરવામાં આવી છે। તેની સાથે સાથે વિડીયોની અંદર જે લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે તે લોકોના જે ચહેરા છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહેલા છે। તેમની સાથે સાથે તમામ લોકોની ધરપકડ થાય તેવા તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે। એસપી દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું હતું કે જે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેમાં કોઈ પણ વ્યક્તિ હશે તેને છોડવામાં નહીં આવે અને તેની સાથે સાથે સોશિયલ મીડિયાની અંદર ફેમસ થવા મુદ્દે પણ વર્ચસ્વની લડાઈ હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે। તમામ પ્રકારે અત્યારે જે શાંતિભર્યો માહોલ છે તે ગામની અંદર જોવા મળી રહ્યો છે અને બંદોબસ્ત છે તે અમદાવાદ ગ્રામ્યની આસપાસના જે એટલે કે સાણંદ તાલુકાની આસપાસના જે પોલીસ સ્ટેશનો છે તેમનો પોલીસ કાફલો પણ આ ગામની અંદર ખડકી દેવામાં આવ્યો છે અને ડીવાયએસપી કક્ષાથી લઈને પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓ છે તે અત્યારે બંદોબસ્તની અંદર જોતરાયેલા જોવા મળી રહ્યા છે। જી, આભાર।